हर हर महादेव। ओम नमः शिवाय। ओम वैष्णव नमः। चतुर्थोध्याय अध्याय 14 धर्मराज नगर निरूपणम। धर्मराज नगरનું વર્ણન। અડધો અધ્યાય પૂર્ણ થયેલો, આપણે વચ્ચેથી રોકાયેલા એટલે ફરીથી ચાલુ કરીએ છીએ। યમરાજની સભા કેવી છે, તેમાં કોણ વિરાજે છે। तस्मिन् अस्ति सभा दिव्य शतयोजन मायतः अर्क प्रकाश ब्रजिष्णुः सर्वत्र कामरूपिणी नताशिते नच्यात्युषणां मनोस्त्यत्यन्तः हर्षिण्य न शोको न जरा तस्यां पिपासे न चाप्रियम्। આ સુશોભિત નગરની એક અત્યંત રમણીય હવેલી 100 યોજનની વિસ્તારવાળી એક સભા છે, જે સૂર્ય જેવી પ્રકાશમાન સર્વત્ર અત્યંત પ્રકાશિત અને સર્વે મનોરત્ન પૂર્ણ કરનારી। એ સભાના વિસ્તારમાં ક્ષીણ ઉષ્ણ અર્થાત સમશીતોષ્ણ વાતાવરણ હોવાથી એ સભા અત્યંત આનંદદાયક છે। તેમાં બેસવાથી શોક, જરા, ક્ષુધા, તૃષા અને અડગમો આદિ દૂર થવા પામે છે। સર્વકામસ્થિતિ યાસ્યહમ ये दिव्या ये च मानुषः रसवचः प्रभुतं च भक्ष्यन् भोज्यहं च सर्वशः सरस्वती च त्वया निशितान्युष्णानि चेव हि पुण्यः शब्दादयस्तस्यां दित्यकामफलद्रुमः। આ સભામાં બેસવાથી આલોક કે પરલોકના સઘળા વિષયો અને સ્વાદિષ્ટ ભોજ્ય પદાર્થોનું પ્રાપ્તિ થતી રહે છે। ત્યાંનું જળ રસવાળું છે, ત્યાં અત્યંત પુણ્યકારી શાબ્દિક વિષયો છે તથા ત્યાંના વૃક્ષો સમસ્ત કામનાઓને આશાઓ પૂરી પાડનાર છે। અસન્મતા ચ તારક્ષ્ય રમ્યા કામગમઃ સભા દીર્ઘકાલમ તપસ્તત્વઃ નિર્મિતા વિશ્વકર્મણઃ તામુગ્રતસો યાન્તિ સુવ્રતા સત્યવાદિનઃ શાંત સંન્યાસિનઃ સિદ્ધાપુતઃ પુતેન કર્મણા। હે ગરુડ, આ સભા સર્વે પ્રકારના વિઘ્નો આદિથી મુક્ત છે અને સર્વ પ્રકારની ગતિવાળા છે। આ સભાની રચના કરવા માટે વિશ્વકર્માએ દીર્ઘકાળ સુધી તપસ્યા કરી હતી। ઉગ્ર તપસ્વીઓ, સત્યવ્રતોએ, સત્યવાદીઓએ, શાંત સંન્યાસીઓએ, સિદ્ધો તેમજ પવિત્ર કર્મીઓએ આ સભામાં પ્રવેશ મળે છે। स्वयं भास्वरदेहस्तु लङ्कतृता विरजामरं स्वकृते कर्मभिः पुण्यस्त्रः तिष्ठन्ति भूषिता तस्यां स धर्मो भगवान् आसने अनुपम मे शुभे 10 योजन विस्तीर्णे सर्वज्ञे सुमण्डिते उपविष्ट सत्तां श्रेष्ठ छत्र शोभित मस्तकः कुण्डलंकृतं श्रीमान् महामुकुटमंडितः। ત્યાંના સર્વે નિવાસીઓ તેજસ્વી આભૂષણો તેમજ નિર્મલ વસ્ત્રો પહેરે છે। તેઓ પોતાના પુણ્ય પ્રભાવે જે તે સ્થળે ગતિ કરે છે। આ સભામાં 10 યોજન વિસ્તારવાળા રત્નજડિત અનુપમ સિંહાસન પર યમ ધર્મરાજા વિરાજિત હોય છે। ધર્મરાજા બેસે ત્યારે તેમનું માથું, છત્ર, કુંડલ તથા મુગટથી તેઓ અત્યંત શોભાયમાન અને મનોહર દેખાય છે। सर्वलंकास रसमयुक्ते नीलमेघ संप्रभ बाल्य व्यजनन हस्ताभिरप्सरो घोष च विजितः गंधर्वणः सामूहाश्च संगश्च अप्सरा गुणे गीतवादिनी नृत्यतः पारितः सेवयन्ति तम। સગડા જાજવલ્યમાન અલંકારોથી શોભાયમાન અને ઘનશ્યામ જેવી ક્રાંતિ ધરાવનાર એવા યમ ધર્મરાજાઓ અપ્સરા સ્વહસ્તે પંખા અને ચંદવરા વીજળાઓ પવન નાખે છે। ગંધર્વો અને અપ્સરાઓ સમૂહ તેમની ચારેકાર ગાન કરતા રહે છે અને વાજા વગાડતા તેમની સેવા બજાવે છે। મૃત્યુને પાશ હસ્તેન કલિંચ બલિયસ ચિત્રગુપ્ત ચિત્રેણ કૃતાંતે વિશ્વે વિધિ પાશ દંડ ધરે ગૃહે નિર્દેશ वशवर्तिभिः आत्मातुल्य बलेर नाना सुभटे परिवारितः। हाथમાં પાશવાળા મૃત્યુ અને કાળપાશવાળા કૃતાંત પણ તેમની સેવા કરતા હોય છે। તે યમ ધર્મરાજા પોતે અત્યંત બળવાન કાળપાશ ધારણ કરનારા અને સામા માણસના વિચારવાણી લેનારા યોદ્ધાઓ સેનાઓને વીંટાળાયેલા છે। અગ્નિશ્વાતાશ્ચ પિતઃ સોમપાશ્ચોષ્મ पाशचहे स्वधावन्तो बहिपदो मूर्ताश्च ये खग अर्यमाध्या पितृगण मूर्तिमन्तस्तः परे सर्वे ते मुनिभिः सार्धं धर्मराजमुपास्ते। अतिर्विशिष्टपुलः दक्षक्रतुर्थाङ्गिरः जामदग्निः भृगुश्चेः पुलस्त्य અગસ્ત્ય નારદ। હે ગરુડ, આવા ધર્મરાજાની સભામાં
અગ્નિશ્વાહ સોમપા ઉષ્મશા સ્વધાવંત બહિર્પદ તેમજ અર્થમાં આદિ નામના પિતૃગુણો મૂર્તિ મંતપણે તેમજ ગુપ્ત રૂપે અન્ય ઋષિઓ સહિત યમ ધર્મરાજાની ઉપાસના કરે છે. ધર્મરાજાની આ સભામાં અત્રિ વશિષ્ઠ પુલહ દક્ષ કૃતાર્થ અગ્નિરા જામદ્ય ભૃગુ પુલસ્ત અગસ્ત્ય અને નારદ આદિ બિરાજે છે. એતે ચાન્ય ચ બહવ પિતુરાજ સભાસદ ન શક્ય પરિસંખ્યાતુ નામ વિકર્મભિસ્તતઃ વ્યાખ્યાભિર્ધર્મઃ શાસ્ત્રાણામ નિર્ણેતારો યથાતથમ સેવન્તે ધર્મરાજમ તે શાસનાત્પારમેષ્ટિનઃ રાજન સૂર્યવંશીયા સોમવંશ્યાસ્થાપરે સભાએ ધર્મરાજા તે ધર્મજ્ઞ પર્યુપાસતે. અને એ સિવાય અન્ય અગણિત ઋષિઓ તે સભામાં સભ્યો છે જેમના ક્રમ અનુસાર નામ અને ક્રમની ગણતરી કરી શકાતી નથી. એ સર્વે ઋષિઓ એ સભામાં બેસીને ત્યાં યથાર્થ રૂપે ન્યાય અને ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાન આપતા રહે છે અને બ્રહ્મદેવની આજ્ઞાથી ધર્મરાજની સેવા કરતા રહે છે. એ સભામાં સૂર્યવંશ તેમજ ચંદ્રવંશના રાજાઓ વસે છે તેમજ ધર્મરાજાની ઉપાસના કરે છે. મલદિલીપો મહદતા સાગરશ્ચ ભગીરથ અંબીર ऋषो नरणिहश्च मुचु उदौ नीमः पृथु अययातिनरश्व पुरु दुष्यन्तश्च श्रीवीरनलः भरत शान्तनु सहस्र अर्जुन एव च एतराजर्षिः पुण्यः कीर्तिमन्तो बहुश्रुतः इष्टा सौम्ये धैर्य बहुवीर्जातः धर्मसभासदः. ये सभानु मनु दिलीप मददा सागर भगीरथ अंबरीश अनारण्य मुचुकंद निमि पृथु ययाति नहुष पुरु दुष्यंत शिबी नल भरत शांतनु पांडु तथा सहस्त्र अर्जुन ये सर्वे राजर्षिओ पुण्यवान તેમજ કીર્તિવંત અને બહુશ્રુત છે. તે સર્વ રાજાઓ મોટા મોટા અશ્વમેઘ યજ્ઞો આલોકમાં કરીને પરલોકમાં યમ ધર્મના સભાસદ બનતા હોય છે. सभाह्यम धर्मराजा धर्म एव प्रवर्तते न तत्रे पक्षापातोस्ति नानृतम न च पत्सर. धर्मराजाની આ સભામાં સદાય ધર્મ પ્રવર્તે છે. તે સભામાં પક્ષપાત મત્સર કે અન્યાય જરા પણ નથી. સભ્ય સર્વે શસ્ત્રાવિધ સર્વે ધર્મપરાયણઃ તસ્યા સભાયાં સતતમ વૈવસ્વતમુપાસતે ઈદૃશી સભા તારક્ષ્ય ધર્મરાજ મહાત્મનઃ ન તામ પશ્યંતિ યે પાપા દક્ષિણેન પથાત આગતઃ. ત્યાંના સભ્ય સમસ્ત શાસ્ત્રો જાણનારા અને ધર્મપરાયણ હોય છે. તેથી તેઓ વૈવસ્વતની ઉપાસના કાર્ય જ કરે છે. હે ગરુડ, આ પ્રમાણે એ ધર્મસભાની પાપીજનો તેમજ દક્ષિણ માર્ગે જનારાઓ જોઈ શકતા નથી. ધર્મરાજપુરે ગંતુ ચતુર્માર્ગા ભવંતીમ ચ પાપીનમ ગમને પૂર્વસ ચ પારિકીર્તિતઃ પૂર્વાદિ स्त्रीभिर्मार्गेर्य गता धर्म मंदिरे ते ही सुकृतिनी पुण्ये तस्यां गच्छन्ति ત્રાંશુણુ. યમ ધર્મ નરગરમાં જવાના 4 માર્ગો છે. જે માર્ગ થઈ પાપીઓ જાય છે તે માર્ગ મેં અગાઉ તમને જણાવ્યો છે. પૂર્વાદી 3 માર્ગ યમલોકમાં જનારા મનુષ્ય પુણ્યશાળી છે. તેમના પ્રકાર હવે હું કહું છું. પૂર્વ માર્ગના જનારા કોણ છે? પૂર્વ માર્ગસ્તુ તત્રે કે સર્વભોગ સમમ વિધા પારિજાતક તરુ છાયા છ દરિહિ તો રત્નમ મંડિત વિમાન ગણ સંકીર્ણો હંસાવલી વિરાજિત ધ્રુવમારાહમ સંકીર્ણ પિયુષ દ્રવ્ય સંયુત તેના બ્રહ્મર્ષિ યાતિ પુણ્યરાજર્ષિઓ મલઃ અપ્સરો ગણ ગંધર્વ વિદ્યાધરમ હોરઘા. જે પૂર્વ માર્ગે જવાનું છે તે પૂર્વ માર્ગ સમસ્ત ભોગોવાળો છે. પારિજાતકના વૃક્ષની છાયા એ માર્ગે જોવા મળે છે. તે માર્ગ અત્યંત રત્નોથી સુશોભિત છે લાગે છે. એ માર્ગે વ્યવનો સમૂહ નજરે પડે છે. હંસ આદિ પક્ષીઓ એ માર્ગે રમણીય અને પારવાળા ચણાયેલા બગીચાઓ એ માર્ગયુક્ત છે. તેમજ તે અમૃતને મધમધ વર્ષાથી આર્દ્ર થાય છે. આ રીતે મોટા મોટા રાજ શ્રી બ્રહ્મર્ષિ અપ્સરાઓ સમૂહ ગંધર્વો વિદ્યાધર અને શેષ આદિ નાગો ત્યાંથી પસાર થતા રહે છે. દેવતા રાધા કાષ્ટ ચાન્ય શિવભક્તિ પારાયણ ગ્રીષ્મે પ્રપાદાનાર્તઃ માધે કાષ્ટ પ્રદાયિનઃ વિશ્રામયંતી વર્ષાસુ
तान् दानमानतः दुःखितास्यामृतं મૃતે દદેતા શ્રમમ તું એ. દેવો આરાધના કરનારા, શિવ ભક્તિ કરનારા અને ઉનાળામાં જળનું દાન કરનારા, વરસાદમાં આશ્રય આપનારા તેમજ વિરતને દાન અને માન આપનારા તેમજ દુઃખી વ્યક્તિઓને અમૃત જેવા વચનોથી સાંત્વન આપનારા, સર્વજન આશ્રય આપનારા પુરુષો આ પંથે જતા હોય છે. સત્ય ધર્મતા એ ચ ક્રોધ લોભ વિવર્જિત પિતૃમાતૃષુ એ ભક્તા ગુરુ શુશ્રૂષણે તથા ભૂમિદા ગૃહદા ગોદા વિદ્યાદાન પ્રદાયક પુરાણ વક્તૃશ્રોતાર પારાયણ પરાયણ એતેષુ કૃતિનશ્ચાનિહ પૂર્વદ્વારે વિશંતિ ચ યાન્તિ ધર્મ સભાયમ તે સુશીલઃ શુદ્ધ બુદ્ધયઃ. જે પુરુષ સત્ય ધર્મમાં રાજી રહે અને ક્રોધ તેમજ લોભ રહિત રહે તેમજ ગુરુની ભક્તિ કરે છે તે એ માર્ગે જાય છે. ભૂમિ પર ગાય તેમજ વિદ્યાનું દાન આપનારા તેમજ પુરાણ વક્તા તથા શ્રોતા પુરુષો એ માર્ગે જાય છે. આવા સુકૃત્યો કરનારા પુરુષો પૂર્વ દ્વારેથી પ્રવેશે છે અને યમ ધર્મ રાજાની સભામાં પ્રવેશે છે. ઉત્તર માર્ગે જનાર કોણ? દ્વિતયસ્થ ઉત્તરો માર્ગે મહારથ શતૈર્વૃત્ત નરયાન સમાયુક્તો હરિશ્ચંદનમ મંડિત હંસા સારસમ કીર્ણમ ચક્રવાકોપશોભિત અમૃતદ્રવ સન પુનસ્ત્ર ભાતિ સરોવર. બીજો ઉત્તર બાજુનો માર્ગ છે. સેંકડો રથ ઘણા પુરુષોથી ખીચોખીચ ભરેલા હોવા છતાં એ માર્ગ હરિશ્ચંદનથી સુશોભિત લાગે છે. તે હંસ, સારસ અને ચક્રવાક આદિ પક્ષીઓને સુશોભિત અને અમૃત ભરેલું સરોવર પણ ત્યાં છે. અનેક વેદિકા યાંતિ તથા ભ્યાગત પૂજકા દુર્ગા ભાન્વશ્ચ યે ભક્તા તીર્થ સ્નાનાશ્ચ પર્વસુ. વૈદિક ધર્મ આચરનારા, અભ્યાગતનું પૂજન કરનારા, દુર્ગા અને સૂર્યની ઉપાસના કરનારા તેમજ ગ્રહણ યાદી પર્વને સમય તીર્થ સ્થાને કરનારા એ માર્ગથી પસાર થતા હોય છે. એ મૃતા ધર્મ સંગ્રામો નશ્નેન મૃતાશ્ચ વારાણસ્યામ ગ્રહે ચેવ તીર્થયો મૃતા વિદેહે બ્રહ્માણાથે સ્વામી કાર્યક્ષેત્રેષુ યે મૃતા દેવ વિદ્વંસે યોગાભ્યાસેને મૃતા સત્પાત્ર પૂજાકા નિત્યમ મહાદાના રતાશ્ચહે અવિશંત્યત્વરે દ્વારે યાંતિ ધર્મસભામાં છે. તે ધર્મસંગ્રામમાં મરનારા, અનશન વ્રત કરીને મૃત્યુ પામનારા, કાશીના ગંગામાં મૃત્યુ પામનારા, ગાયોના સંકટમાંથી ઉગારવા માટે બલિદાન આપનારા, પોતાના સ્વામીને કાર્ય અર્થે મૃત્યુ વહરનારા, પુણ્યક્ષેત્રમાં દેવ વશાત મૃત્યુ પામનારા, દેવોનો નાશ થતો અટકાવવા માટે મૃત્યુ અવકારનારા, બ્રાહ્મણો સંકટમાં હોય ત્યારે તેમને ઉગારતી વખતે મૃત્યુ નોતરનારા તેમજ યોગ્ય બસ સાધતી વખતે મૃત્યુ પામનારા આ બધા ઉત્તરના માર્ગે પસાર થતા હોય છે. નિત્ય સત્પાત્રની પૂજા કરનારા તેમજ નિત્ય મહાદાન આપનારા આ બધા ઉત્તર માર્ગેથી પસાર થઈને ધર્મસભામાં નિવાસ કરતા હોય છે. પશ્ચિમ માર્ગે જનારા કોણ છે? તૃતીય પશ્ચિમો માર્ગ રત્નમંદિર મંડિત સુદાર સદાપૂર્ણ વિર્ધાકાધીર વિરાજિત એરાવત કુલદભૂત મતમાતંગ સંકુલ ઉચ્ચે શ્રવા સમુપન્નહય રત્ન સમન્વિત. ત્રીજો માર્ગ પશ્ચિમ બાજુનો છે. એ માર્ગે રત્નોના મંદિરો ઘણો સુશોભિત છે. ત્યાં અમૃત રસ ભરેલા કુવા હોય છે. એ માર્ગે એરાવત કુળના ઉત્પન્ન થયેલા ઉન્મત્ત હાથી અને ઉચ્ચે શ્રેવ નામના કુળના ઉત્તમ ઘોડા આદિ છે. એતાનાત્મા પરાયાન્તિ સચ્ચાસ્ત્ર પરિચિંતક અનન્ય વિષ્ણુ ભક્તાશ્ચ ગાયત્રી મંત્ર જાપક પરહિંસા પરદ્રવ્ય પરવદા પરાંગુખા સ્વદાર નીતા સંત સાગનિકા વેદ પાઠક બ્રહ્મચર્ય વ્રતધરા વાનપ્રસ્થા તસ્વીન શ્રીપાદ સંન્યાસ પર સમલોષ્ટાશ્મ કાંચના જ્ઞાન વૈરાગ્ય સંપન્ન સર્વભૂતા હિતરતઃ શ્રી વિષ્ણુ વ્રતકરા કર્મ બ્રહ્મ સમર્પકા ઋણે સ્ત્રીર્વિનિમુક્ત પંચૈજ્ઞાતા સદા પિતॄણાં શ્રાદ્ધદાતારઃ કાલે સંધ્યામુપાસકઃ નીચસંગ વિનાર મુક્તા સત્સંગતિ પરાયણઃ એતત સરોગ
गणैर्युक्तः विमानवर संस्थितः सुधापानं प्रकृतवन्तो यान्ति ते धर्मं धीरं विशन्ति पश्चिम द्वारे यान्ति धर्म सभांतरे। આ માગે આત્મચિંતક સદશાસ્ત્રના ચિંતકો એકાંતિક વિષ્ણુ ભક્તો હોય, ગાયત્રી મંત્રો જપનારા, પર હિંસા પરદ્રવ્ય પરવાદ પર નિંદા વિશે પ્રતિકૂળ મતવાળા, પોતાની સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેનારા, સંતદેવને ધ્યાન કરનારા, અગ્નિહોત્ર બ્રહ્મદેવ ધારણ કરનારા, વાનપ્રસ્થ તપસ્વી, શ્રીપાદ સંન્યાસી, સુવર્ણ માટી સંભાવ રાખનારા, જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન સમસ્ત પ્રાણીઓ હિતેચ્છુ, શિવ તેમજ વિષ્ણુનું વ્રત ધારણ કરનારા, સમસ્ત કર્મો બ્રહ્મા અર્પણ કરનારા અને ત્રણેય જાતના ઋણમાંથી મુક્તિ મેળવનારા, સદાય 5 યજ્ઞ કરનારા, પિતૃનું શ્રાદ્ધ અર્પણ કરનારા, નિયમિત સમયસર સંધ્યા ઉપાસના કરનારા, નીચની સંગત ત્યાગી, સંત સત્સમાગમ સત્સંગ કરનારા પુરુષો અને અપ્સરાઓ અને ગણની સેવા પામીને ઉત્તમ વિમાનમાં બિરાજી થઈ સુધાપાન કરતા કરતા ધર્મરાજાના મંદિરમાં પશ્ચિમ દ્વારેથી પ્રવેશ પામે છે. યમસ્થાન ગતાન દૃષ્ટ્વા સ્વાગતં વંદતે મુહુ સ્વમુત્થાનં ચ કુરુતે તેષ્યામ ગચ્છતિ સમ્મુખમ. આ પ્રમાણે ત્રણેય દ્વારોનો પુરુષો ધર્મસભામાં પ્રવેશ પામે છે. તેને જોઈને યમધર્મ વારંવાર એવું કહે છે, આપ અહીં પધાર્યા છો એ ઘણું ઉત્તમ છે. આમ કહીને તેમને માન આપવા અને સન્માનવામાં તેઓ પોતાના આસનથી ઉઠીને થોડાક ડગલા સામે ચાલીને જાય છે. તથા ચતુર્ભુજ ભૂતવામ શંખ ચક્ર ગદા વિરુદ્ધ પુણ્યકર્મ રતાનામ ચ સ્નેહાન મિત્ર વદાચરેત સિંહાસનમ ચ દદતે નમસ્કારમ કરોતિ ચે પાદ્યાર્ધ્ય કુરુતે પશ્ચાતાત પૂજતે ચંદનાધિભી. એ વખતે યમધર્મ રાજા ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગદા શંખ ચક્ર તેમજ તલવાર આદિ આયુધો ધારણ કરીને તેમની સાથે મિત્રતાથી જેમ સંભાષણ કરે છે. તે પુરુષો પુણ્યશાળી હોવાથી તેમને બેસવા માટે સિંહાસન આપીને નમસ્કાર કરીને તેમને ચરણ પર અરધ્ય આદિ આપી ગંધ ચંદન અક્ષાદિ ઉપચાર દ્રવ્યો તેમની પૂજા કરે છે. નમસ્કુર્વંતુ ભો સભ્ય જ્ઞાનીનમ પરમાદારાથ એષા મે મંડલમ વિત્વા બ્રહ્મલોકમ પ્રયાસયતિ ભોભો બુદ્ધિપતા શ્રેષ્ઠમ નર્ક કલેશ વિઘ ભવધિ સાધિતમ પુણ્યે દેવત્વમ સુખદાયકમ. વળી ત્યાંના સભ્યને કહે છે, હે સભ્ય સભાસદો, આ પરમ જ્ઞાનીનો અત્રે પધાર્યા છો, તેમને ઉત્તમ અને અત્યંત આદર સહ નમસ્કાર કરો અને આ મહાત્મા અને મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જવાના છો. ત્યારબાદ એ પુણ્યશાળીઓને કહે છે કે હે બુદ્ધિમાં શ્રેષ્ઠી, તમે નરકના દુઃખોથી ભય પામી મોટા પુણ્યથી અત્યંત સુખદાયી દૈવત્વ પામ્યા છો. માનુષ દુર્લભમ પ્રાપ્ય નિત્યમ યસ્તુ ન સાધ્યતે સયાતિ નરકમ ઘોરમ કોન્યસ્ત સ્મતા ચેતન અસ્થિરેણ શરીરેણ યોસ્તિશ્ચ ધનાદિભિ સંચિનોતિ સ્થિરમ કર્મ સ એકો બુદ્ધિમાનર્હ. તસ્માत् સર્વ પ્રયત્નેન કર્તવ્ય ધર્મ સંચય ગચ્છોહમ પુણ્ય વત્સસ્થાનમ સર્વભોગ સમન્વિતમ. અત્યંત દુર્લભ માનવ જન્મ મળ્યા છતાં જેઓ નિત્ય ફળ પામવા સાધના કરતા નથી તેઓ નર્ક પામે છે. જે પુરુષો નશ્વર દેહ અને ધનનો ઉપયોગ કરીને સદાય પુણ્યશાળી બનવાનું કાર્ય કરે છે તેઓ બુદ્ધિશાળી ગણાય છે. આદિ મનુષ્યોએ અનેક પ્રયત્નો કરીને ધર્મમાં સંચય કરવો જોઈએ તથા સમસ્ત ભોગોવાળા મારા પદને પામવું. ઇતિ ધર્મવચ શ્રુત્વહમ તયમ પ્રાણ્યભ્યમ સભામ ચામ તામ અમારે પૂજ્યમાનસ્તે સ્તુયા મના મુનીશ્વરે વિમાનગણ સંકીર્ણ પ્રાયંતિ પરમં પદમ કેચિદ ધર્મસભાયાની તિષ્ઠન્તિ પરમાદરાધ ઉષિત્વા તત્ર કલ્પાંતમ ભુક્ત્વા ભોગા નામનુષાનઃ પ્રાપ્નોતિ પુણ્ય શેષેણ મનુષ્યમ પુણ્યદર્શનમ મહાધની ચ સર્વજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ પુનઃ વિચારેણ તતો યતિ પારંગતિમ. એતતે કથ્યમ સર્વત્યઃ પુષ્ટમ યમાલિહમ ઇદં શ્રૂયે વનરો ભક્ત્યા ધર્મરાજ સભામ વ્રજેત. આ પ્રમાણે વચનો યમ ધર્મરાજાના મુખેથી સાંભળીને પછી એ પુણ્યશાળી તેમજ એ સભાના સભાસદો યમ ધર્મરાજાને નમસ્કાર કરી સમસ્ત ઋષિઓને મતે પુણ્ય અને સ્તુતિ કરવા યોગ્ય હોવા છતાં વિમાનોના સમૂહ સાથે ભગવાનના પદને પ્રાપ્ત કરે છે. કેટલાક એ સભામાં જ સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાં એક કલ્પ સુધી નિવાસ કરીને મનુષ્યનો જેવો
ભોગો ભોગવી શેષ પુણ્યને યોગ વડે પુનઃ મનુષ્ય યોનિ મેળવે છે. તેઓ અત્યંત ધનવાન, સર્વજ્ઞ તેમજ સમસ્ત શાસ્ત્રોનો નિષ્ણાત થઈ વળી પાછા ટૂંક સમયમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, તમે મને યમ ધર્મરાજની મંદિરો વિશે જે પૂછ્યું તે મેં તમને કહી સંભળાવ્યું. આ વર્ણનથી કથા જે કોઈ મનુષ્ય સાંભળશે તે ધર્મરાજાના સન્માન સભાને પામશે. સંકીર્તન પરમ પદ છોડ શ્રી નિધિ આય સુર નર મુનિ હિત કારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સાગર મતકાર રત્ના નિકાલે દેવેન कारक सारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 बद्रिका आश्रम में ध्यान लगाए अष्टाक्षर उच्चारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण श्री शेषाचल पर खड़े दरस देह मनवांछित फल पारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण श्री कांची में वरदराज विराजे ब्रह्मा कारक सारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. आ साथे ગર્ભરાજનું વર્ણન ચતુર્થો અધ્યાય 14 સંપૂર્ણ થયો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.